જોઈ શકો છો કે ગુંદીનો પણ કેટલો બધી સ્ટોક કરવામાં આવ્યો છે. સ્ટોકની અંદર અહીંયા અવેલેબલ છે. કેમ ની અંદર ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી આઈટમ એકદમ સરસ મજાની બની રહી છે. હેલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હસ્તુ છે. તો ફ્રેન્ડ્સ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે મહાશિવરાત્રીનો બીજો દિવસ, તો બીજા દિવસની અંદર આપણે કંઈક અલગ યુનિક આ વિડીયોમાં લાવવાના છે કે ગુરુ ગોરખનાથ જે અન્નક્ષેત્ર છે તેનું સરસ મજાનું ભવ્ય રસોડું છે. અહીંયા ભવ્ય અન્નક્ષેત્ર છે એ મારે તમને બતાવવું છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી સરસ મજાની અહીંયા લોકો વ્યવસ્થા કરી છે. તો એ અન્નક્ષેત્રની અંદર બધી જ વસ્તુ લાઈવ તૈયાર થઈ રહી છે એ મારે તમને બતાવવું છે. ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે, જોયા લેજો. ને આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ફટાફટ જે અન્નક્ષેત્ર છે એનો જે બધો કેવો માહોલ છે બધું તમને વિડીયોમાં બતાવીએ. શિવરાત્રીના મહાપર્વની વાત કરીએ તો અહીંયા ગુરુ ગોરખનાથ આશ્રમ દ્વારા મહાશિવરાત્રીને લઈ અને આજે બીજા દિવસે પણ એકદમ સરસ મજાનું ધમધમતું રસોડું અહીંયા તૈયાર છે. અને સવારથી જ લોકો માટે થઈ અને પ્રસાદીની પણ અહીંયા સુવિધાઓ થઈ ગઈ. તમે જોઈ શકો છો એકદમ લાઈવ રોટલી તૈયાર થઈ રહી છે. અને ઘણા બધી ભાઈઓ અથવા તો સ્વયંસેવકો, માતાઓ, બહેનો અહીંયા એકદમ લાઈવ લોટ ને એવું બધું તૈયાર થઈ રહ્યું તમે જોઈ શકો છો. અને અહીંયા બહેનો દ્વારા સરસ મજાનું જે શાકભાજી છે એ પણ સુધારે છે શાક માટે થઈ. તમે જોઈ શકો છો અહીંયા બધી જ જગ્યાએ એકદમ લાઈવ ને રોટલા ને એવું બધું તૈયાર થઈ ગયું જોઈ શકો છો તમે. અહીંયા એકદમ લાઈવ રોટલા તૈયાર થઈને એકદમ દેશી રીતે ચૂલો છે, લાકડા છે, એવી રીતના તમે જોઈ શકો છો બધી જ બહેનનું કામ કરે છે. અને ખરેખર અહીંયા આવા સરસ મજાના અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં એકદમ દેશી જમવાનું મળતું હોય તો ખરેખર કમેન્ટમાં એક વખત હર હર મહાદેવ લખજો. ચાલો હજી પણ અંદર જે કંઈ રસોઈ બની રહી છે એ બધું જ તમને વિડીયોમાં કવર કરવાની કોશિશ કરીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુરુ ગોરખનાથ અન્નક્ષેત્ર, ત્યાં સવારથી જ રસોડાની ભવ્ય તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અને ત્યાં એકદમ લાઈવ પંજાબી શાક તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. અહીંયા પણ ઘણી બધી રસોડાને લગતી તમામ લોટને બધી વસ્તુ તૈયાર જ થાય છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સવારથી જ લઈને મહાદેવની પૂજા અર્ચના સાથે મહાદેવને દીવો ભરી અને અહીંયા એકદમ દાળ ને બધું એકદમ લાઈવ તૈયાર થઈ ગયું છે. સવારથી જ તમે જોઈ શકો છો એકદમ ચણાનું શાક છે અને અહીંયા દાળના મોટા મોટા ટોપ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો બી ને એવું બધું લાઈવ તૈયાર થઈ રહ્યું છે. અને રસોડામાં સંભારો ઘણી બધી વસ્તુઓ લગભગ અત્યારે તૈયાર થઈ ગઈ છે, જેથી કરી આખા દિવસમાં જે કંઈ શ્રદ્ધાળુઓ આવે છે એના માટે થઈને કોઈ પણ જાતની અગવડતા પડે નહીં. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ ભાત પણ તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ભવનાથ જે ગુરુ ગોરખનાથ અન્નક્ષેત્ર છે, અન્નક્ષેત્રની અંદર સરસ મજાની અહીંયા વ્યવસ્થા ગોઠવેલી છે. તમે જ્યાં નજર કરશો ત્યાં તમને એકદમ ચોખ્ખાઈ નજર અને લગભગ લાઈવ બધી તૈયારી થવા જ માંડી છે. અત્યારે સવારથી તમે જોઈ શકો છો થાળી વાટકા અને બધું ગોઠવવા માંડ્યું છે. સરસ મજાનું એક અન્નક્ષેત્ર અહીંયા લોકો ચલાવી રહ્યા છે. તો એના માટે થઈને એક સરસ મજાની મહાદેવ કોમેન્ટ કરી દેજો, તમે જોઈ શકો છો. તો મિત્રો, સરસ મજાનું ગુરુ ગોરખનાથનું જે આપણે અન્નક્ષેત્ર જોયું એવું જ એક સરસ મજાનું અહીંયા અન્નક્ષેત્ર આવેલું છે. આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા સરસ મજાનું અન્નક્ષેત્ર છે. ત્યાં પણ એકદમ બધી જ વસ્તુ, જમવાની વસ્તુ લાઈવ તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ લાઈવ ચણાનું શાક તૈયાર થઈ રહ્યું છે. અને અહીંયા પણ સરસ મજાના દાળના મોટા મોટા ટોપ ભરી અને એકદમ તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો. ને અહીંયા એકદમ લાઈવ ગ્રેવી પણ તૈયાર થઈ રહી છે. અને એવી જ રીતના રસોડાની અંદર ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી આઈટમ એકદમ સરસ મજાની બની રહી છે. હજી પણ આગળ ઘણું બધું રસોડાને લગતી બધી જ વસ્તુ છે, ચાલો તમને બતાવીએ. તો મિત્રો, અહીંયા પણ મેં તમને જેમ વાત કરી એમ કે રસોડાને લઈ અને અહીંયા તમે જોઈ શકો છો બહેનો, માતાઓ સરસ મજાના શાક સુધારી રહ્યા છે અહીંયા. અને ઢગલાની મોટે તમે જોઈ શકો છો અહીંયા સંભારા માટે થઈને ગાજર પણ ઢગલા બંધ પડ્યા છે. અને બીજું બધું ઘણું બધું કોબી, ટમેટા, રીંગણા, બટેટા જે હોય તમે એકદમ ઢગલા બંધ બધું પડ્યું છે. કેમ કે ઘણી બધી માત્રામાં લોકો આવવાના હોય એટલા માટે થઈને આજે બીજા દિવસે સરસ મજાના રસોડાની શરૂઆત થઈ ગઈ છે. આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા અન્નક્ષેત્ર છે ત્યાં આગળ જોયું ઘણી બધી બહેનો બકાલું કે જે કંઈ સમાતી હોય. અહીંયા જે લાઈવ તમે જોઈ શકો છો કે ગુંદીનો પણ કેટલો બધી સ્ટોક કરવામાં આવ્યો છે, જેથી કરીને 2-4 દિવસ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તો કોઈ જાતની અગવડતા ઊભી ન થાય એ માટે થઈને તમે જોઈ શકો છો અહીંયા ગુંદી ઘણી બધી જથ્થામાં છે. અને અહીંયા તમે ગાંઠિયા પણ જોઈ શકો છો ઘણી બધી માત્રામાં જથ્થામાં છે. અને અહીંયા તમે એકદમ લાઈવ જોઈ શકો છો અહીંયા જે મોનથાળ છે, રેફલી છે, એ પણ ઘણા બધી સ્ટોકની અંદર અહીંયા અવેલેબલ છે. કેમ કે
ઘણી બધી પબ્લિક આવતી હોય તો કોઈ જાતનો ઇસ્યુ થાય ને અહીંયા તમે જોઈ શકો છો આખે આખો કોઠા રૂમ છે, તેલના ડબ્બા હોય કે બાચકા હોય કે ચણાનો લોટ હોય કે ઘઉંનો લોટ હોય, બધી જ માત્રામાં વસ્તુ એકઠી કરેલી છે, જેથી કરીને સરસ મજાનું રસોડું 5 દિવસ આ લોકો ચલાવી શકે.